કારણ કે એમાં શું છે ને સાહેબ, કારણ કે આજે હતી રજા એટલે આપણે હતા ઘેરે, તો ઘેરે નહીં કીધું લાવીને તો બ્લોગ તો નહીં આવી ગયા શેરીમાં ધાબા ઉપર. આ તમે જોઈ શકો, આ છે આપણી પથારી હમણાં બતાવીને. રાત્રે આપણા ધામા હોય ત્યાં. તો એવું છે મિત્રો, આપણું આ રાતે અહીંયા હોવાનું હોય. થોડુંક શરદી જેવું થઈ ગયું, કારણ કે ઉનાળો હોય ને, બહુ ગરમી પડે. બધે આ પ્રોબ્લેમ છે અત્યારે. શું કે હાલ ઘેરે હતા, ટાઈમ જતો નહોતો ને મેં કીધું લઈને એકાદો બ્લોગ બનાવી નાખી. તમે જો કે જોઈ શકો છો, આ પાછળ હે ને આપણું ગામડું છે, નાનું એવું મસ્તી, મજા આવે. હાલ તો અત્યારે કેટલો સમય થયો છે, 5:52 થઈ, એટલે સમા 10 મિનિટની વાર છે. છતાં તડકો એટલો છે, પણ પવન છે ને મસ્તીનો આવે. તમે જોઈ શકો છો પાછળ બગીચો છે ને એનો, લીલુંછમ જંગલ છે. તો મિત્રો આજે ગુરુવાર છે, તો હીરામતી રજા, કીધું લાવીને એકાદું બ્લોગ બનાવી નાખી. પછી બનાવી નાખ્યો બ્લોગ. આજે આપણા ગામમાં હે ને લગ્ન છે, અહીંયા રસોડું રાખેલ છે. આજનું આમંત્રણ છે, હમણાં ત્યાં જવાનું છે. કારણ કે અમારું ગામડામાં શું હોય, ગામ સાગમ હોય, બધા ભેગા મળે અને રસોઈ બનાવવાની હોય. ગંદોય લોકો તો હોય, પણ તમે જોઈ શકો આપણું ટેજ એ હોય મજાની જ, કંઈ ઘટે નહીં. રાત્રે આપણે હોય અહીંયા, તમે જોઈ શકો સિનેમાકી માહોલ. આ બાજુમાં હોતા જ્યાં આ આપણા ભાઈઓ હોતા હોય. અત્યારે તડકો બહુ છે, 6 વાગી ગયા, છતાં એટલો બધો તડકો છે. તો હાલો મિત્રો, જય માતાજી, જય ચામુંડામાં. આપણે કાલે પાછા મળીશું. તો રજાના દિવસે વધારે આપણા બ્લોગ હોય, કારણ કે શું છે કે રજાના દિવસે ઘેરે હોય ને, બાકી તો હીરા ઘસવા જાય એટલે કાંઈ ટાઈમ રહેતો નહીં. તો હાલો, જય માતાજી મિત્રો, જય ચામુંડામાં.